સમાચારમાં વાત હવે વ્યાજના વિષચક્રની, જેમાં ગીર સોમનાથનો ખેડૂત પરિવાર ફસાયો। રાજ્યમાં વ્યાજખોરીનો ધંધો હજુ પણ ધમધમી રહ્યો છે। આ જ વ્યાજના વિષચક્રમાં ગીર સોમનાથના આંકોલાડી ગામનો ખેડૂત પરિવાર પણ ફસાયો। જો કે હવે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવતા વ્યાજખોરીના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો। ખેડૂત પરિવારે નિવૃત્ત CDPO મહિલા કર્મી મધુબેન પાસેથી 18,04% વ્યાજે લીધા અને તેના 12 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું। ત્યારબાદ રૂપિયા ન હોવાથી વ્યાજખોર મહિલાએ ખેડૂતની જમીન અને અન્ય વ્યાજખોર હિતેશ દેવસીના નામે કરી દીધી। તેની સાથે તેનો પોલીસ કર્મી ભાઈ રાજુ પણ મળેલો હતો। જમીનના બદલામાં 50 લાખ અને બાદમાં 35 લાખની માંગ કરી। 18 લાખ રૂપિયા આપીને પછી દર મહિને 72,000 વ્યાજ સાહેબ દેતો। 12 લાખ સુધી દેવાનું, પછી અમારાથી ન પોસાણું, મારો ધંધો બંધ થઈ ગયો અને મારાથી ન પોસાતો। એ લોકો કે મધુબેન કે તમે મને દસ્તાવેજ કરી જોઈએ કે મધુબેન રણછોડભાઈ માંડવિયા, હિતેશભાઈ દેવસીભાઈ પરમાર, રાજુભાઈ દેવસીભાઈ પરમાર। અમે પોલીસવાળા કેટલા જણા છે? એક જણો છે જે રાજુભાઈ જે છે એ પોલીસમાં છે, LCBના ડ્રાઈવર છે। પોલીસ ફરિયાદ મુજબ મધુબેન પાસેથી ખેડૂતે રૂપિયા લીધા હતા અને તેનું વ્યાજ ન ચૂકવી શકતા મધુબેન પાસે રહેલા ખેડૂતની જમીનના દસ્તાવેજ હિતેશ નામના શખ્સ નામે કરી દીધા। બીજી તરફ હિતેશનો ભાઈ રાજુ LCBમાં ડ્રાઈવર પોલીસ કર્મી છે। આ ત્રણેય લોકો સામે વ્યાજખોરોને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। મધુબેન રણછોડભાઈ માંડલિયા પાસેથી 18 લાખ રૂપિયા વ્યાજે લીધેલા। એનું વ્યાજ એમના ફરિયાદમાં જે હકીકત છે એ મુજબ એ ચૂકવતા હતા। દરમિયાન વ્યાજ નહીં ચૂકવી શકતા જે વ્યાજે આપનાર વ્યક્તિએ એમની જમીનનો દસ્તાવેજ કરી લીધેલો એવું ફરિયાદમાં જણાવ્યું છે। એટલે એમના ફરિયાદ આધારે મધુબેન રણછોડભાઈ માંડલિયા, હિતેશ દેવસીભાઈ પરમાર અને રાજુભાઈ પરમાર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે।